સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પગપાળા ચાલીને જઈ રહેલા સંઘને અજાણ્યા વાહને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। સુરેન્દ્રનગરના બોડિયા અને લીંબડી વચ્ચે વહેલી સવારે જઈ રહેલા યાત્રા સંઘને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારીને ફંગોળ્યા હતા। આ સમગ્ર કેસમાં ટક્કર મારનાર વાહનની ઓળખ કરી શકાઈ નથી। ત્યારે ઘટનાની જાણકારી મળતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો। બીજી બાજુ હાઇવે પર આવેલા સીસીટીવીની પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને વાહન ચાલકની શોધખોળ ચાલુ કરી છે। સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। સચિન, જણાવશો કે સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગતો? વાત કરવામાં તો લીંબડી રાજકોટ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં બોડિયા અને લીંબડી વચ્ચે પરશુરામ ધામની નજીકમાં વેલારથી દ્વારકા ચાલીને જે સંઘ જઈ રહ્યો હતો, જેમાં એક વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારી હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હાલ પોલીસે ડેડ બોડીને પીએમ માટે લીંબડી આરઆર હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી। જી બિલકુલ સચિન, આભાર।